મિત્રો, આજની આ વાર્તા ગુજરાતના એક નાનકડા એવા ગામડાની છે. ચેતના અને તેની માં એક નાનકડા ગામડામાં રહેતા. ચેતના ખૂબ જ સુંદર હતી, એટલી બધી સુંદર કે જે તેને જોવે તે જોતા જ રહી જતા. તેની માં બધાના ઘરે ઘરે જઈને મજૂરી કામ કરતી અને આ રીતે તેઓ ગુજરાન ચલાવતા. ચેતના નાની હતી ત્યારે જ પિતાજી ગુજરી ગયા હતા, એટલે માએ એકલા હાથે મોટી કરી હતી. ચેતના જેમ જેમ મોટી થતી તેમ માને તેના લગ્નની ચિંતા થતી. માં એક જ વિચાર કરતી કે ચેતનાના લગ્ન સારા ઘરમાં જલ્દીથી થઈ જાય. સમય પસાર થતા બાજુના જ ગામમાંથી ચેતના માટે માંગવું આવે છે. બીજા દિવસે ચેતનાને જોવા આવવાનું નક્કી થયું. સવાર સવારમાં તેની માએ કહ્યું, અરે ચેતના, ચાલ ઊભી થા અને ઝડપથી તૈયાર થઈ જા. મહેમાનોનો આવવાનો સમય થઈ ગયો છે. આ સાંભળીને બીકના લીધે ચેતનાની આંખો ઉઘડી ગઈ. નહીં માં, હું નહીં જાઉં. હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તારા વગર નહીં રહી શકું અને તને એકલી પણ નહીં મૂકી શકું. હવે તારી ઉંમર થવા આવી છે. આ સાંભળીને ચેતનાની માની આંખોમાં આંસુ આવી ગયા, પણ હૃદય કઠણ કરીને કહ્યું, આમ ગાંડી ના થા અને જલ્દીથી ઊભી થા દીકરી. એક દિવસ દરેક દીકરીએ તેના ઘરે જવાનું જ હોય છે. તારા પિતાજીના ગયા પછી હું બધી જ જવાબદારી પૂરી કરીને હું પણ ભગવાનના ઘરે જવા માંગુ છું. તારા વગર મારું પણ કોઈ નથી અને હવે તું મોટી થઈ ગઈ છે. આજકાલના જમાનામાં ઘરમાં જવાન દીકરી રાખવાનું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. કેટલાય એવા તત્વોની ઘરમાં નજર રહેતી હોય છે, એટલે જેટલી જલ્દી લગ્ન કરાવીને વિદાય કરાવી દઈએ એ જ સારું છે. હવે તું મને રડાવતી રહીશ કે તૈયાર પણ થવા જઈશ? જા, તું જલ્દી તૈયાર થઈ જા. આટલું સાંભળતા સાંભળતા ચેતનાની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગી, માં, તું મારા વગર કઈ રીતે રહી શકીશ? અને તને મારા વગર રહેવાની આદત પણ નથી. આખા ઘરનું કામ તારે એકલીએ કરવું પડશે અને મારું પણ ત્યાં બીજા ઘરમાં મન નહીં લાગે. ખબર નહીં ત્યાં માણસો કેવા હશે. એટલે માએ કહ્યું, બેટા, હવે વાતો બહુ થઈ, આપણે પછી વાતો કરીશું. તું જલ્દીથી તૈયાર થઈ જા. ચેતના તેના મનપસંદ લાલ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. થોડા સમયમાં જ 2-3 મોટી ઉંમરના માણસો, તેની સાથે મહિલાઓ અને એક 24-25 વર્ષનો છોકરો તેમના ઘરે આવી પહોંચ્યા. બધાને આવકાર આપીને તેની માએ ઘરની અંદર બેસાડ્યા. પછી ચેતનાને ચા બનાવવા માટે કહ્યું. ચેતનાએ બધા મહેમાનોને ચા આપી. પછી માએ તેને ત્યાં બેસવાનું કહ્યું. આ મારી દીકરી છે. મેં ખૂબ જ ગરીબીમાં તેને મોટી કરી છે. દીકરી ખૂબ જ સીધી સાદી છે અને તેને ઘરનું બધું જ કામ કરતા આવડે છે. આવેલા બધા જ મહેમાનો ચેતનાને એક જ નજરે જોતા જ રહ્યા. તેને જોઈને તેની સુંદરતામાં કોઈ ઓછું કહી શકે એમ નહોતું. છોકરાની માએ તેને ધીમેથી પૂછ્યું કે બેટા, તને જમવાનું બનાવતા આવડે છે? ચેતના ધીમેથી પોતાનું માથું હલાવીને બોલી, હા. બેટા, તારું નામ શું છે? ચેતનાએ ખૂબ જ ધીમા અવાજે અને પોતાનું માથું નીચે કરીને કહ્યું, ચેતના. થોડીવાર રહીને ચેતનાની માએ તેને અંદર જવા માટે કહ્યું, એટલે તે ઊભી થઈને અંદર જતી રહી. છોકરાના પિતાજીએ છોકરાની મા સામે જોયું અને ઈશારામાં કહી દીધું કે આપણા તરફથી હા છે. આ અમારો દીકરો નીરવ છે, શહેરમાં રહે છે અને ખૂબ જ સારું કમાય છે. તે તમારી દીકરીનું ખૂબ ધ્યાન રાખશે. તેને ક્યારેય દુઃખ પહોંચાડશે નહીં. ચેતનાની માએ બધું જ કહી દીધું કે અમે ગરીબ છીએ. અમારી પાસે દીકરીને આપવા માટે કંઈ જ નથી. બસ પોતાના લગ્ન વખતના 2 ચાંદીના કડા અને ઝાંઝરી હતી. એક હાર હતો જે તેણે તેની દીકરી માટે સાચવીને રાખ્યા હતા. છોકરાવાળા પણ માની ગયા કે બસ, અમને તો તમારી દીકરી જોઈએ છે, બીજું કશું નથી જોઈતું. અમે લગ્નમાં પણ થોડા જ માણસો લઈને આવીશું, જેથી તમને કોઈ તકલીફ ન થાય. આમ ચેતનાના લગ્ન નક્કી થઈ ગયા. ચેતના લગ્ન કરીને વિદાય થઈ ગઈ અને સાસરે જતી રહી.
થોડા દિવસો તો તેના સાસરે બધું સારી રીતે ચાલતું રહ્યું, પણ નીરવ તેની સામે જોતો પણ નહોતો અને તેને ક્યારેય બોલાવતો પણ નહોતો. પછી એક દિવસ નીરવે કહ્યું કે હવે તેને નોકરી માટે શહેર જવું પડશે. તે એવું કહીને ગયો કે થોડા દિવસ પછી તે ચેતનાને પણ ત્યાં બોલાવી લેશે. આ સાંભળીને ચેતનાને થોડું દુઃખ થયું, પણ તે જાણતી હતી કે મજબૂરી છે. તે તરત તો શહેર જઈ શકે એમ નહોતી. તેને પણ ખબર હતી કે શહેરમાં જતા પહેલા ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે. ખાલી હાથે શહેરમાં જવાતું નથી. નીરવના ગયા પછી તે આખો દિવસ ઘરકામમાં લાગેલી રહેતી અને ક્યારેક ક્યારેક તેની માને યાદ કરીને રડી લેતી. તે વિચારતી કે માં એકલી આખા ઘરનું કામ કેવી રીતે કરતી હશે, સરખું જમતી હશે ને. આ બાજુ નીરવે શહેરમાં પહોંચીને કોઈ સારા સમાચાર પણ નહોતા આપ્યા અને તેને યાદ પણ નહોતો કરી રહ્યો. ચેતના સવારમાં વહેલી ઉઠીને નાહી ધોઈને કૂવામાંથી પાણી ભરીને આખા ઘરનું કામ કરવા લાગતી. થોડું ઘણું ભરતકામ પણ કરતી. આ બધું કરતા કરતા રાત ક્યારે પડી જતી તેની ખબર જ ના રહેતી. તેને લાગતું હતું કે તેનો પતિ બસ સાસુ સસરાની સેવા કરવા માટે જ પરણ્યો છે. તે જ્યારે તેની સાસુને પૂછતી કે તેઓ કહેતા કે આવી જશે થોડા સમયમાં. એક રાત્રે ખૂબ જ ગરમીના લીધે ચેતનાનું ગળું સુકાઈ રહ્યું હતું, એટલે તે પાણી પીવા માટે ઊભી થઈ. પાણીનો ઘડો તેની સાસુના રૂમની બહાર હતો. સાસુના રૂમમાંથી જે અવાજ આવી રહ્યો હતો તે સરખી રીતે સંભળાય નહોતો રહ્યો. બસ તે ખાલી એટલું સાંભળી શકી હતી કે શહેરમાંથી કોઈ મહેમાન આવવાનું છે, પણ કોણ આવવાનું છે તે સંભળાયું નહીં. ચેતના પાણી પીને સૂઈ ગઈ. સવારે ઉઠતાની સાથે જ સાસુમાએ જણાવ્યું કે આજે મહેમાન આવવાના છે. ચેતના આજે પણ રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી. કૂવેથી પાણી લાવી અને ઘરનું કામ કરવા લાગી. ચૂલો સળગાવીને દાળ ભાત બનવા માટે મૂકી દીધા. ચૂરમું બનાવવાની તૈયારી કરવા લાગી. મહેમાન આવી ગયા. તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા છે અને આ તે જ વૃદ્ધ વ્યક્તિ છે જે તેને સૌથી પહેલીવાર જોવા માટે આવ્યા હતા. પાણી આપીને ચા પણ આપી આવી. પછી તેના સાસુમાં જમવાનું બનાવવામાં તેની મદદ કરવા માટે આવ્યા અને તેમને કહ્યું કે આ નીરવના દૂરના મામા છે. મામાએ ચેતનાની રસોઈના ખૂબ વખાણ કર્યા. સાંજ પડી એટલે સાસુમાં ચેતનાના રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા, મારા આ ભાઈ તને નીરવની પાસે શહેરમાં લઈ જશે. રસ્તામાં તારું પિયરનું ગામ પણ આવશે, એટલે તારી માને પણ તું મળતી જજે. આ સાંભળીને ચેતનાની આંખોમાં આંસુ આવી ગયા. ચેતનાએ સાસુને કહ્યું કે હું જતી રહીશ તો આ ઘરનું કામ કોણ કરશે? ત્યારે સાસુમાએ કહ્યું કે તે આ ઘરમાં આવ્યા પછી મને કંઈ જ કામ નથી કરવા દીધું. હું તો આળસુ બની ગઈ છું. સાસુમા, હું ખૂબ જ ભાગ્યશાળી છું. તમે માના રૂપમાં મળ્યા. અને પછી ચેતના તેમને ગળે વળગી ગઈ. બેટા, અમને તારી ખૂબ જ યાદ આવશે. તે અમારું દિલ જીતી લીધું છે. બેટા, તારે કાલે જવું પડશે. આ તારા માટે થોડા કપડાં સીવડાવ્યા છે. આટલું કહીને તે એક થેલામાં ભરવા લાગ્યા અને કહ્યું કે તારો બીજો સામાન પણ આમાં ભરી લેજે. બીજે દિવસે સવારે ચેતના વહેલી ઉઠી ગઈ. ઘરનું બધું કામ કરવા લાગી. જતા સમયે સાસુને ગળે વળગીને ખૂબ જ રડી. તેની સાસુએ તેની બાજુમાં જ રહેતા સરપંચનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે જો તને અમારી યાદ આવે તો તું કોઈની પાસેથી અમને આ નંબર પર ફોન કરી લેજે. પછી ચેતના તેના મામાજી સાથે જવા નીકળી. રસ્તામાં જ તેનું પિયર આવ્યું. તેના ઘરે જઈને તેની માને જોઈને રડવા લાગી અને ગળે વળગી ગઈ. ઘણા મહિનાઓ પછી તેની માને મળી હતી, એટલે આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. ચેતનાએ તેની માને નીરવ વિશે કંઈ જ નહોતું કહ્યું, કારણ કે તે વિચારતી હતી કે માં ખૂબ ચિંતા કરશે. નીકળવાનો સમય થતાં માએ દીકરીને રડતી આંખે વિદાય કરી. ચેતના પહેલી વાર ટ્રેનમાં બેઠી હતી.
ટ્રેનની બારીમાંથી બહાર જોતા જોતા બધી જૂની યાદો તેના મનમાંથી પસાર થઈ રહી હતી. વિચાર કરતા કરતા તે સૂઈ ગઈ. સવારમાં તેના મામાજીના અવાજથી ચોંકી ગઈ. બેટા, સ્ટેશન આવી ગયું. પછી તે અને મામાજી ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને રિક્ષા બંધાવીને નીકળ્યા અને નીરવના ઘરે પહોંચી ગયા જ્યાં તે રહેતો હતો. જઈને જોયું તો ઘરે તાળું લગાડેલું હતું. તેના મામાજીને ખબર હતી કે તેની ચાવી ક્યાં હશે. તે ઘણી વખત અહીંયા આવતા હતા. એટલે મામાજીએ પાડોશી પાસેથી ચાવી લીધી. પાડોશી પણ મામાજીને સારી રીતે ઓળખતા હતા. તેના પાડોશીએ જણાવ્યું કે નીરવ નોકરી પર ગયો છે. તાળું ખોલીને તેના રૂમની અંદર પ્રવેશ્યા. ચેતનાનું આખું શરીર દુખી રહ્યું હતું. આજે ઘણા સમય પછી તે આતુરતાથી જેની રાહ જોઈ રહી હતી એ જગ્યાએ આજે તે પહોંચી ગઈ હતી. પોતાનું ઘર પોતાનું જ કહેવાય. ભલે પોતાનું ઘર એક રૂમનું જ કેમ ના હોય. રૂમની અંદર આમ તેમ સામાન ફેલાયેલો પડ્યો હતો એટલે તે તરત જ સરખો કરવા લાગી. જમવાનું બનાવવાનો બધો સામાન પડ્યો હતો એટલે તેણે જમવાનું પણ બનાવી દીધું અને મામાજીને જમવાનું આપી દીધું. પછી તેણે પણ થોડું ખાઈ લીધું. સાંજ પડવાની રાહ જોવા લાગી, પણ સાંજે નીરવ ઘરે આવ્યો જ નહીં. એટલે તેના પાડોશીએ કહ્યું કે તે ક્યારેક તેના મિત્રના ઘરે પણ રોકાઈ જાય છે. ચેતનાએ જેમ તેમ કરીને આખી રાત કાઢી નાખી અને બીજો આખો દિવસ પણ જતો રહ્યો. બીજા દિવસે સાંજે નીરવ ઘરે આવ્યો તો તેના ઘરનું તાળું ખુલ્લું જોઈને તે ચોંકી ગયો અને તે ઝડપથી તેના રૂમની અંદર આવ્યો. સામે ચેતનાને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. નીરવે મામાને પૂછ્યું કે શા માટે તમે આને અહીંયા લઈને આવ્યા છો? મારા લગ્ન મારા મા બાપે એક ગામડાની અભણ છોકરી સાથે કરાવીને ખૂબ જ ખોટું કર્યું છે. આ સાંભળીને ચેતનાનું હૃદય તો કાંપવા લાગ્યું. મામાએ ગુસ્સામાં કહ્યું કે બેટા, તું એની સાથે લગ્ન કરીને એને લાવ્યો છે એટલે તારી પણ ફરજ બને છે તેને તારી સાથે રાખવાની. હવેથી એ તારી સાથે અહીંયા જ રહેશે. તારે એને તારી સાથે રાખવી જ પડશે. તે તારી ધર્મપત્ની છે. મામાએ ચેતનાના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, તું જરા પણ ચિંતા ના કરતી. થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. મામા તો ત્યાંથી જતા રહ્યા. ચેતનાએ આંસુ ભરેલી આંખોએ નીરવને જમવાનું આપ્યું. તે પોતાની નજર ઉપર ઉઠાવીને જોઈ શકતી નહોતી. તેને ઘણું દુઃખ થઈ રહ્યું હતું. તે વિચારી રહી હતી કે ખબર નહીં હવે શું થશે. મનમાં ને મનમાં માને યાદ કરીને રડતી રહી. નીરવને આજે પહેલી વખત ઘરે આવીને તૈયાર જમવાનું મળ્યું હતું. એને ખૂબ ભૂખ લાગી હતી એટલે જમી લીધું અને પછી કહેવા લાગ્યો કે હું તને જલ્દી પાછી ગામડે મોકલી દઈશ. આટલું કહીને તે સૂઈ ગયો. ચેતના પણ ખૂબ થાકી ગઈ હતી. એને શરીર દુખતું હતું એટલે તે પણ જમ્યા વગર જ સૂઈ ગઈ. આજે તેની તબિયત સારી નહોતી એટલે તે સવારમાં વહેલી ઉઠી ન શકી. નીરવ સવારમાં વહેલો તેને કહ્યા વગર જતો રહ્યો. ચેતના જાગી તેને જોયું તો નીરવ ઘરમાં નહોતો એટલે તે રડવા લાગી. રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. પોતાના થેલામાં સાસુમાએ ભરત ગૂંથણનો થોડો સામાન મૂક્યો હતો તો ચેતના બેઠી બેઠી ભરતકામ કરવા લાગી. હવે તેણે નિર્ણય કરી લીધો હતો કે ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ તે હવે પાછી ગામડે નહીં જાય. કપડાં સૂકવવા બહાર નીકળી એટલે પાડોશમાં રહેતી એક મહિલાએ ચેતનાને પૂછ્યું કે નવી આવી છે? નીરવ તમારે શું થાય? ચેતનાએ તેની સામે જોયું. તે મહિલા તેનાથી 4-5 વર્ષ મોટી હોય એવું લાગતું હતું. તે મહિલાએ કહ્યું કે હું તમારી બાજુમાં રહું છું. મારું નામ વીણા છે. તું મને દીદી કહીને બોલાવી શકે. એટલે ચેતના થોડી હસી અને મનમાં ને મનમાં થોડી ખુશ પણ થઈ અને કહ્યું, દીદી, નીરવ મારા પતિ છે. નીરવ ક્યારે ઘરે આવતો તો ક્યારેક નહોતો પણ આવતો. જ્યારે પણ નીરવ ઘરે આવે તો ચેતના તેની સાથે વાત કરવાની કોશિશ કરતી પણ નીરવ તેની સાથે વાત કરવા માંગતો નહોતો. તે નશામાં રહેતો હતો અને તેના ઉપર હાથ ઉપાડવા લાગતો.
એટલે ચેતના રડતી રહેતી, તે કંઈ વધારે બોલતી નહીં. તે તેની માને જણાવીને વધારે દુઃખી કરવા પણ નહોતી માંગતી. એક દિવસ વીણાએ પૂછી લીધું કે ચેતના, તને નીરવ પસંદ નથી કરતો? તમારા બંને વચ્ચે કંઈ થયું છે? આ વાત સાંભળીને ચેતના થોડી ઉદાસ થઈ ગઈ અને મનમાં રહેલી બધી વાત વીણાને કરી અને વીણાના ખોળામાં માથું રાખીને રડવા લાગી. વીણાએ સમજાવ્યું કે રડીશ નહીં, બધું બરાબર થઈ જશે. વીણાની નજર તેના ભરત ગૂંથણ ઉપર પડી એટલે કહેવા લાગી, આટલું બધું સુંદર ભરતકામ તે કર્યું છે? ચેતનાએ કહ્યું, હા, મેં ગામડામાં આ બધું થોડું થોડું બનાવ્યું હતું. અધૂરું રહી ગયું હતું એ બધું અહીંયા આવીને પૂરું કર્યું. વીણાએ કહ્યું, ચેતના, અહીંયા શહેરમાં ભરત ગૂંથણવાળા સામાનની ખૂબ જ માંગ છે અને જો તું આ બનાવીને વેચીશ તો તને ખૂબ પૈસા મળશે, તારો સમય પણ નીકળી જશે. ચેતનાને હવે થોડું સારું લાગ્યું. આમ પણ એને કોઈ પણ સંજોગોમાં અહીં રહેવાનો નિર્ણય કરી લીધો હતો. વીણાએ કહ્યું કે આમાંથી 2 થેલા હું મારી બહેનપણીઓને બતાવીશ. કદાચ તેમને આ વસ્તુ પસંદ આવી જશે તો તને નવા બનાવવા માટે ઓર્ડર આપશે. એટલે ચેતનાએ કહ્યું કે સારું દીદી. થોડા જ દિવસોમાં નાના થેલા, ફોન રાખવાના પર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓના ઓર્ડર તેને મળવા લાગ્યા. ચેતના પાસે પૈસા નહોતા એટલે વીણાએ ચેતનાને સામાન લાવી આપ્યો અને કહ્યું કે આ નાનું એવું પર્સ પણ 200 રૂપિયાનું વેચાશે અને તારું કામ પણ ખૂબ જ સુંદર છે અને આ સામાન તો ખૂબ જ સસ્તામાં આવ્યો છે. ચેતનાને સિલાઈ કામ પણ આવડતું હતું એટલે વીણાએ તેની પાસે રહેલું સિલાઈનું મશીન પણ તેને આપી દીધું. નીરવ રોજ સાંજે ઘરે આવતો પણ ચેતના સાથે કંઈ પણ વાતચીત કરતો નહીં. તે નોકરી પર જતો રહેતો અને કંઈ પણ ધ્યાન નહોતો આપતો કે ચેતના દિવસે શું કરે છે. ચેતના અને તેના કામથી કોઈ જ મતલબ નહોતો. બસ તે ખાલી આવવા ખાતર જ ઘરે આવતો હતો. ચેતના આખો દિવસ અવનવી વસ્તુ બનાવતી રહેતી. ધીરે ધીરે તેના ઓર્ડર વધવા લાગ્યા અને સારા એવા રૂપિયા પણ તેને મળતા હતા. નીરવને તો એમ જ લાગતું હતું કે આ બધું ફાલતુનું કામ કરી રહી છે. એક દિવસ ચેતનાએ વીણાના પતિ અભયના ફોનમાંથી તેના સાસુ સસરાને બાજુવાળા સરપંચના ફોન નંબર પર ફોન લગાવ્યો અને તેમની સાથે વાત કરી. તેણે રડતા રડતા સાસુ માને બધી વાત કહી દીધી. તે અત્યારે થોડું ઘણું કામ કરી રહી છે અને તેને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે અને તે ખૂબ ખુશ છે. ચેતનાએ સાસુને કહ્યું કે મારી માના ઘરે આંટો મારતા આવજો અને કહેજો કે તમારી દીકરી શહેરમાં ખૂબ ખુશ છે. તેને કોઈ પણ વાતની ચિંતા નથી. એક દિવસ વીણાએ ચેતનાને કહ્યું કે ચેતના, આવી રીતે જિંદગી ના જાય. નીરવનું મન જીતવા માટે તારે સ્વયંને પણ બદલવું પડશે. ચેતનાએ કહ્યું, દીદી, એ માટે મારે શું કરવું પડશે? એટલે વીણાએ કહ્યું કે તું શહેરમાં રહેતા લોકોની જેમ રહેતા શીખી જા. ખબર નહીં, આ જોઈને નીરવનું મન બદલાઈ જાય. મારી પાસે આ સાડી છે, હું નથી પહેરતી. આમાંથી તું તારા માટે ડ્રેસ બનાવી નાખ અને આ ઘાઘરો શર્ટ પહેરવાનું મૂકી દે. તું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દે. કદાચ તારા પતિને ખુશ કરવાનો આ સરળ રસ્તો છે. ચેતનાએ વીણાની વાત માની અને ડ્રેસ સીવી નાખ્યો. તેમાં થોડું ભરત ગૂંથણ પણ કર્યું અને પછી પહેર્યો. ચેતના તો ઓળખાતી પણ નહોતી. એકદમ સુંદર લાગી રહી હતી, જાણે કે કોઈની નજર ના લાગી જાય. નીરવ સાંજે જ્યારે ઘરે આવ્યો તો ચેતનાને જોઈને જોતો જ રહી ગયો. પણ તે ઘમંડી હતો એટલે અભિમાનમાં કંઈ જ ના બોલ્યો. ખાઈને સૂઈ ગયો. સવારે પોતાના કામ પર જતો રહ્યો. એક દિવસ ચેતનાએ વીણાના પતિ સાથે નીરવ માટે ટિફિન મોકલ્યું. એટલે નીરવે પૂછ્યું કે આ મારા માટે ટિફિન કોણે મોકલ્યું છે? અભયે કહ્યું કે આ ટિફિન તારા ઘરેથી આવ્યું છે. આટલું કહીને તે જતો રહ્યો. એટલી વારમાં જ તેના બીજા સાથીદારો નીરવની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે વાહ દોસ્ત,
આજે તારા ઘરેથી જમવાનું આવ્યું. શું તારા માતા પિતા ગામડેથી આવ્યા છે? એટલી વારમાં જ તેના મિત્રોએ તેનું ટિફિન લઈ લીધું અને બધા પોતપોતાના ટિફિન લઈને બેસી ગયા. તેના એક મિત્રએ નીરવનું ટિફિન પણ ખોલી નાખ્યું. રોટલી, દાળ, ભાત, શાક, સંભારો બધું જ ટિફિનમાં હતું અને સુગંધ પણ ખૂબ જ સારી આવી રહી હતી. નીરવનું ટિફિન જોઈને તેના મિત્રો ખૂબ જ વખાણ કરવા લાગ્યા. આટલું બધું સરસ ટિફિન તો કોઈ મિત્રનું નહોતું. નીરવ પણ આજે મનોમન ખુશ થઈ રહ્યો હતો, કારણ કે આજે પહેલી વખત તેના માટે ટિફિન આવ્યું હતું અને એ પણ આટલું સરસ. ચેતના તેના કામકાજમાંથી ધીમે ધીમે રૂપિયા પણ ભેગા કરવા લાગી. આ બધામાં વીણા દીદીની બહુ મોટી મદદ હતી. નીરવ પહેલા વાતમાં ચેતના ઉપર હાથ ઉપાડી લેતો. હવે ઘણા દિવસથી ચેતના ઉપર તેણે હાથ નહોતો ઉપાડ્યો. એક દિવસ રજાના આગલા દિવસે નીરવના મિત્રોએ જીદ પકડી કે તેઓ નીરવના ઘરે જઈને તેની માએ બનાવેલું ગરમા ગરમ જમવાનું જમશે. નીરવે ઘણા બહાના બનાવ્યા તેઓને ઘરે ના આવવા દેવા માટે, પણ તેના મિત્રો એકના બે ના થયા અને રજાના દિવસે તેના ઘરે જમવા આવવાનું કહી દીધું. એ દિવસે સાંજે નીરવ વહેલો ઘરે આવી ગયો અને પહેલી વાર તેણે ચેતનાને સામેથી બોલાવી અને કહ્યું કે કાલે મારા મિત્રો જમવા આવી રહ્યા છે, તો બધા માટે સરસ જમવાનું બનાવી નાખજે. આ સાંભળીને ચેતના મનમાં ને મનમાં ખૂબ ખુશ થઈ, કારણ કે આજે નીરવે પહેલી વખત સામેથી તેની સાથે વાત કરી હતી. ચેતનાએ પૂછ્યું, શું જમવાનું બનાવું? નીરવે કહ્યું કે તને જે ઠીક લાગે. બીજા દિવસે મિત્રો ઘરે આવ્યા અને કહ્યું, અરે નીરવ, તે ક્યારે લગ્ન કરી લીધા? અમને કોઈને જાણ પણ ન કરી. આટલા દિવસ સુધી ખબર પણ ના પડવા દીધી. તું પણ કેવો મિત્ર છે. આ સાંભળીને નીરવ કંઈ જ બોલ્યો નહીં. મિત્રોએ પૂછ્યું કે ભાભીનું નામ શું છે? તો એમને કે એટલે નીરવે જલ્દીમાં કહ્યું કે ચેતના. તેને આ નામ થોડું પસંદ ન હતું. તેને તો શહેરની છોકરી જેવું નામ તેની પત્નીનું નામ જોઈતું હતું. તેના મિત્રો ગરમ ગરમ જમવાનું જમવા બેઠા અને ખૂબ જ વખાણ કરવા લાગ્યા અને તેની સુંદરતાના પણ વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નીરવ, તું ખૂબ જ ભાગ્યશાળી છો. તને આટલી સુંદર અને બધા લોકોને સન્માન આપનારી પત્ની મળી છે. આવી હોશિયાર પત્ની મળવી બધાના ભાગ્યમાં લખેલું નથી હોતું. આજે નીરવે પહેલી વખત ચેતનાને ધ્યાનથી જોઈ હતી. લાલ અને લીલા કલરના ભરત ગૂંથણવાળા ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જમીને થોડા સમય સુધી એના મિત્રો તેના ઘરે બેઠા અને ઘણી બધી વાતો કરી. પછી નીરવ મિત્રોને વળાવવા માટે બહાર ગયો. ચેતનાએ ફટાફટ ઘરની બધી સાફ સફાઈ કરી અને આ બધું નીરવ ઘરે આવે તેના પહેલા વીણા દીદીને કહેવાનું હતું. એ દોડીને વીણા દીદી પાસે ગઈ અને પકડીને ગોળ ગોળ ફેરવવા લાગી. દીદીએ કહ્યું કે આજે તો તું બહુ ખુશ દેખાય છે. શું તને કોઈ મોટો ઓર્ડર મળી ગયો? અરે દીદી, મને લાગી રહ્યું છે કે હવે મારા સપના સાચા થઈ જશે. તેણે બધી જ વાત એક જ શ્વાસમાં કહી દીધી અને કહેવા લાગી કે આજે નીરવના વ્યવહારમાં થોડો બદલાવ દેખાઈ રહ્યો હતો, એટલે તે ખુશ દેખાઈ રહી હતી. બીજા દિવસે નીરવ કામ પર ગયો, પણ સાંજે પાછો આવ્યો નહીં. આવી રીતે 2 દિવસ નીકળી ગયા. નીરવ ઘરે ના આવ્યો, એટલે ચેતનાએ દીદીને કહ્યું કે તેના પતિ અભયને પૂછીને જણાવે કે નીરવ 2 દિવસથી ઘરે કેમ નથી આવ્યો. અભયે નીરવની ઓફિસ પર જઈને તપાસ કરાવી, તો ખબર પડી કે નીરવ અને બીજા ઘણા લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. એટલે નીરવ ત્યાં 2 દિવસથી નશો કરીને પડ્યો છે અને તે ખૂબ જ દુઃખી છે. ઘરે પાછો જવા માંગતો નથી. પછી અભય મહા મહેનતે તેને ત્યાંથી ઉપાડીને ઘરે લઈ આવ્યો અને ઘરે લાવીને સુવડાવી દીધો. સવારે જાગીને જ્યારે નીરવે પૂછ્યું કે મને અહીં કોણ લાવ્યું છે, એટલે ચેતનાએ આખી ઘટના કહી સંભળાવી. એટલી વારમાં જ અભય પણ ત્યાં આવી ગયો
અને સમજાવ્યું કે દોસ્ત, તું આ નશો કરવાનું છોડી દે અને તું સારા મિત્રોનો સંગાથ રાખ, નહીતર તું બરબાદ થઈ જઈશ. તારું ઘર પણ છે ને તારે પત્ની પણ છે અને મા બાપ પણ છે. આવી રીતે નશો કરીને તારી અને તારા પરિવારની જિંદગી ના બગાડ. એટલી વારમાં જ ચેતનાએ તેના ઘરેણાં કાઢ્યા અને તેણે બચાવેલા રૂપિયા પણ કાઢ્યા અને નીરવના હાથમાં રાખી દીધા. નીરવે આ લેવાની ના પાડી દીધી, પણ ચેતનાએ વાત સાંભળી નહીં અને કહેવા લાગી કે મેં આ ઘરેણાં અને આ રૂપિયા મુશ્કેલીના સમયમાં કામ આવે એ માટે જ રાખ્યા હતા. પછી વીણાએ કહ્યું કે ચેતના, એ આખો દિવસ કેવી રીતે કામ કરીને આ બધું ભેગું કર્યું છે અને આ બધું તેણે પતિના મુશ્કેલ સમય માટે જ કર્યું છે. નીરવ, તું ચેતનાને તારી પત્ની માન કે ન માન, પણ ચેતના તને સાચો પ્રેમ કરે છે અને તને પતિ માને છે. આ બચતથી તમે કંઈ એવો નાનો ધંધો શરૂ કરો અને ધીમે ધીમે મોટો થતો જશે. હવે નીરવને મનોમન દુઃખ થઈ રહ્યું હતું. તે પણ તેના પરિવાર વિશે વિચારવા લાગ્યો. નીરવે ચેતનાનું બધું કામ જોયું. તેનું કામ જોઈને નીરવને પણ ખૂબ સારું લાગ્યું. આમાં વીણાએ પણ તેની સાથે કામ કરવાનો ઈરાદો કરી લીધો હતો. ધીમે ધીમે બધાએ ભેગા મળીને કામની શરૂઆત કરી. નીરવ બહારથી ઓર્ડર લાવતો અને તેઓનો ધંધો ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો. થોડા જ સમયમાં ખૂબ પ્રગતિ કરી. વીણા પણ આ કામ સારી રીતે શીખી ગઈ હતી. તેના પતિએ પણ નોકરી છોડી દીધી અને ધંધામાં જોડાઈ ગયા. એક દિવસે ચેતનાએ નીરવને કહ્યું કે તેઓ તેના મા બાપને શહેરમાં બોલાવી લે. નીરવ પણ આ વાત માની ગયો. બંને પતિ પત્ની ગામડે ગયા અને એક દિવસ ચેતનાની માના ઘરે રોકાયા. ચેતના પણ ઘણા સમય પછી તેની માને મળી હતી, એટલે ગળે વળગીને રડી પડી. ચેતનાની મા પણ ખુશ હતી કે દીકરી તેના સાસરે સુખી છે. બીજા દિવસે સાસરે ગઈ. ચેતના તેના સાસુ સસરાને મનાવીને તેમને પણ શહેરમાં સાથે રહેવા લઈ આવી. નીરવે કહ્યું કે ચેતના, તારી મા પણ ગામડે એકલા રહે છે, તો એમની પણ ઉંમર થઈ ગઈ છે, એટલે એમને પણ આપણે અહીંયા બોલાવી લઈએ. આપણે સાથે મળીને એમની સેવા કરીશું. આ સાંભળીને ચેતના પણ ખૂબ ખુશ થઈ ગઈ અને તેની માને લેવા માટે પહોંચી ગઈ. ચેતનાની માએ શરૂઆતમાં તો ના કહી, કારણ કે તેની મા ગામડામાં રહીને એવું વિચારતી કે દીકરીના ઘરે ક્યારેય રહેવા માટે ના જવું જોઈએ. પણ નીરવે તેમને પણ મનાવી લીધા અને તેમની સાથે લઈને શહેરમાં રહેવા માટે આવી ગયા. આખો પરિવાર એક સાથે રહેવા લાગ્યો અને બધા ખૂબ ખુશ હતા. એક દિવસ નીરવે ચેતનાનો હાથ પકડ્યો અને કહેવા લાગ્યો કે ચેતના, ભગવાનનો ખૂબ આભાર કે તને મારી જિંદગીમાં મોકલી. તે મારું જીવન સુધારી નાખ્યું. અને પછી નીરવે પહેલી વખત તેને ગળે લગાવી લીધી. આ દરેક મહિલાઓ માટે શીખ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું જોઈએ નહીં. સમય સારો પણ આવે અને સમય ખરાબ પણ આવે. આ કુદરતનું ચક્ર છે. સારો સમય હંમેશા નથી રહેતો, તેવી જ રીતે ખરાબ સમય પણ હંમેશા નથી રહેતો. સમય તેની જાતે જ રસ્તો બનાવી આપે છે. બસ આપણે એવો નિશ્ચય કરવો પડે છે કે ગમે તે સમયમાં સાથે મળીને પરિસ્થિતિને પહોંચી વળીશું તો ઉપરવાળો પણ ચોક્કસથી આપણને સાથ આપે છે. અને આ ચેતના દરેક સ્ત્રીઓ માટે એક પ્રેરણારૂપ છે કે ક્યારેય પણ હિંમત હારવી જોઈએ નહીં. હવે નીરવે પણ ચેતનાને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી લીધી અને ક્યારેય તેને દુઃખ નહોતો આપતો. જો એક સ્ત્રી ધારે તો તેના ઘરને બચાવી શકે છે, જેવી રીતે ચેતના પણ તેના ઘરને બચાવ્યું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો તમને જોવા મળે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.